જે રીતે મેં અગાઉ જાહેરાત કરી હતી કે ભાઈ જે પંચાયતો સમરસ થશે એને 10 લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી આપવામાં આવશે, તેનું એક સુંદર ઉદાહરણ મારા માદરે વતન, મારો વિસ્તાર એમ કહેવાય, વતનની બાજુની પંચાયત રૂપનગર પંચાયત જે હમણાં જ છૂટી પડી છે, અને એ પંચાયતમાં બધા જ ગામો અને આજુબાજુના ગામો, જે પંચાયતમાં આવતા ગામોના તમામ કાર્યકર્તાઓ, નાગરિકોએ ભેગા મળીને નક્કી કર્યું કે ભાઈ આપણી ભલે પહેલી પંચાયત, પહેલું ઇલેક્શન છે, પણ આપણે સમરસતાનો એક ઉદાહરણ પૂરું પાડવું છે. એના ભાગરૂપે ભરતભાઈને સર્વાનુમતે નક્કી કરીને એમને સમરસ પંચાયત તરીકે એમની નિયુક્તિ સરપંચ તરીકે કરી છે. તેમને હું અભિનંદન આપું છું, અને આ પંચાયતના વિકાસના કામ માટે ધારાસભ્ય છું, એટલે મારી જવાબદારી આવે છે જે બોલ્યો છું તે પ્રમાણે. એ રીતે હું 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ હું આ રૂપનગર પંચાયતને સમરસ થવાથી 100% હું આપવાનો છું, અને આપીશ પણ ખરો. અને એ સિવાય પણ જે પણ જરૂરિયાતની જરૂર પડશે એ તમામ પ્રકારની મદદ આ પંચાયતને હું કરીશ.